નમસ્કાર 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 મિત્રો, કેમ છો? મજામાં? આગળના દાખલા જોયા ભાઈ? તો આશા રાખું છું કે તમે સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન નંબર 1 ના 1 થી 5 દાખલા 1 થી 5 દાખલા સારી રીતે ભણ્યા હશો અને તમને ખૂબ જ મજા આવી હશે. બરાબર. તો હવે આ જ રીતે આપણે શું કરવાનું છે, સ્વાધ્યાય 1.1 નું પ્રશ્ન નંબર 2 ના 3 જ દાખલા છે માત્ર, એ આપણે સારી રીતે ગણવાના છે. બરાબર. ચલો, તો શું છે, નીચે આપેલ પૂર્ણાંકોની જોડી ગુસા અને લસા શોધો. બરાબર. અને ગુસા ગુણ્યા લસા બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એમ ચકાસવાનું છે. ચકાસી લઈએ છે, કઈ છે જ નહીં આ દાખલામાં. બરાબર. જો તમે મારી સાથે નોટબુક લઈને બેસા હશો તો તમને આ દાખલા પણ 100% આવડી જશે. તો કરવાનું શું છે, તો પહેલા જુઓ શું છે, ગુસા અને લસા કીધું છે એટલે પેલા લસા અને ગુસા આપણે શોધવા પડશે. તો પહેલી રકમ શું છે, તમારી પહેલી રકમ છે 26 અને 91. શું છે મિત્રો? 26 અને 91. તો પહેલા આને શું કરીશું, અવયવ પાડીશું. 26 સાહેબ અવયવ પાડતા તમે આગળના પાઠમાં શીખવાડી દીધું છે, મને આવડી ગયા છે. તો શું કરવાનું છે, અહીંયા જો બેકી સંખ્યા છે, 2 વડે ભાગીશું. તો અમને ખબર છે કે 13 2 26 થાય. 13 પોતે કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે. એ જ રીતે 91 ના અવયવ પાડીશું. આ તો સાહેબ એકી સંખ્યા છે એટલે 3 વડે ભાગવું પડશે. અને 3 વડે તમે કીધું છે કે અહીંયા 9 ને 1 10, તો એને તો 3 વડે નહીં ભાગી શકીએ, એટલે 3 વડે નહીં ભાગાય. 5માં એવું કીધું હતું તમે કે 0 અને 5, શું 0 અને 5 હોય તો 5 વડે ભાગી શકીએ, પણ અહીંયા તો 1 છે, તો શેના વડે ભાગવું પડશે, 7 વડે. ચલો, તો 7 13 7 91. અને 13 પોતે કેવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા. હા, પડી ગઈ. ડન. રેડી. તો શું કરીશું, 26 બરાબર 2 ગુણ્યા 13. અહીંયા 91 બરાબર શું થશે, 7 ગુણ્યા 13. હવે સાહેબ લસા અને ગુસામાં અમને તકલીફ પડે છે કે લસા કઈ રીતે શોધવું અને ગુસા કઈ રીતે શોધવું. તો ચિંતા ના કરો, આપણે તમને બધું આવડી જશે. બરાબર. ચલો, તો પહેલા શું શોધીશું, લસા શોધી દઈએ. લસા કોણ શોધવાનું છે, 26 અને 91. ચલો, લસા એટલે શું, તો સાહેબ લસા એટલે શું ખબર છે તમને, સૌથી મોટી ઘાત લેવાની. ભાઈ અહીંયા તો કોઈ ઘાત છે ને, એક જ ઘાત છે. બરાબર. જ્યારે આવશે એટલે હું તમને શીખવાડી દઈશ. તો પેલા શું લખવાનું, સૌથી મોટી ઘાત લેવાની અને બધું જ લઈ લેવાનું. શું કરવાનું, બધું લઈ લેવાનું. જો અહીંયા 2 છે, 2 લખો. 13 છે, લખો. અહીંયા 7 છે, લખો. હવે 13 અહીંયા લઈ લીધા એટલે ફરીથી લેવાના નથી. બરાબર. ગુણાકાર કરીએ તો શું થશે, 13 7 91. 91 ગુણ્યા 2 કરીએ તો 182 જવાબ થાય. કેટલું થાય, 182. બરાબર. ચલો, હવે શું કરવાનું છે, ગુસા 26 91 બરાબર. ગુસામાં શું, તો બંનેમાં આવવું જોઈએ. શું, બંને આ 26 છે, 26 ના અવયવ પાડે એમાં પણ હોય અને 91 માં પણ હોય. એવું કયું છે ભાઈ, આ 13 જો સાહેબ આમાં પણ છે, આમાં પણ છે. તો 13 તમારો શું થશે મિત્રો, ગુસા થશે. શું થશે, ગુસા થશે. બરાબર. ચલો, હવે શું કરવાનું છે, તો ગુસા અને લસા તો શોધી દીધા. અને શું કરવાનું છે, ગુસા ગુણ્યા લસા કરવાનું. શું કરવાનું છે, ગુસા ગુણ્યા લસા. તો એ પણ કરી દઈએ છે. ચલો, તમે ભાઈ કમ્પ્લીટ નોટબુક ની અંદર લખજો. બરાબર. ચલો, ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો મળે ભાઈ, 13. લસા કેટલો મળ્યો, 182. આ બંનેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરી દઈએ. 182 ગુણ્યા 13. અહીંયા આવશે 100. 2 1 2, 8 1 8, 1 1 1, 3 2 6, 8 3 24 ના 4 વધી 2, 3 1 3 ને 2 5. આનો સરવાળો કરીએ તો 6, 4 ને 2 6, 5 ને 8 થશે 13. અહીંયા 1 2, 23 66. કેટલું થયું, 23 66. તો અહીંયા કરી દઈએ 23 66. બરાબર. હવે શું કીધું છે, બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય. શું થાય, બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો ભાઈ પૂર્ણાંકો કયા છે, 26 છે અને બીજું શું છે, 91 છે. શું છે, 26 અને 91 છે. હવે શું કરીએ, તો અહીંયા બંને પૂર્ણાંકોનો ગુણાકાર. કયા કયા પૂર્ણાંકો છે, 26 અને 91. ગુણાકાર કરી દઈએ. ચલો, એકાણું અને 26 શું કરીશું, શૂન્ય મૂકીશું. 2 9 2 થશે 18.
બરાબર. ચલો 6 એકા 6, 9 6 કેટલા થાય સાહેબ? 9 નું ઘડિયું તો નહીં આવડતું. બોલો 9 એકા 9, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54, 9 6 કેટલા થાય? 54. તો અહીંયા 6, અહીંયા 6, 4 ને 2 થશે 6, 8 ને 5 થશે 13, 3 મૂકી દઈએ ઉપર 1, અહીંયા આવશે 2, 23 66. કેટલો આવ્યો? 23 66. 23 66. તો જો અહીંયા શું કીધું છે? ગુસા ગુણ્યા લસા. શું કીધું છે? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. એટલે કે ભાઈ આ બેનો ગુણાકારનો જે જવાબ આવ્યો એ બંને પૂર્ણાંકના ગુણાકાર આવે એ બંનેનો જવાબ કેવો હશે? સરખો હશે. કેવો હશે ભાઈ? સરખો. બરાબર. થાય છે એમ ચકાસો તો ભાઈ થાય છે. તો અહીંયા શું લખી દેવાનું? આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. બરાબર. રેડી? ચલો ડન. આટલું ખબર પડી ગઈ ભાઈ. તો હવે જોઈએ છે આપણે દાખલા નંબર 2. શું કેવું થાય છે? 510 અને 92 છે. બરાબર. તો અહીંયા આપણે 510 કરી દઈએ, અહીંયા 92 કરી દઈએ. ઓકે. હવે શું કરવાનું છે? અવયવ પાડ. શું કરવાનું છે હવે? અવયવ પાડવાનો છે. 510 છે તો અહીંયા આપણે ભાગા કરીશું 2 વડે. કેમ? કારણ કે અહીંયા બેકી સંખ્યા છે. બરાબર. તો અહીંયા 2 2 4 થશે, 1 વધ્યો, અહીંયા પાછળ 1 એટલે 11, 2 5 10 અને પાછા થશે 10 એટલે 2 5 10. સાહેબ ખબર ના પડી શું કરવાનું છે? 510 ના 2 વડે ભાગાકાર કરીએ તો 255 જવાબ આવશે. બરાબર. ચલો હવે શું કરીશું? હવે જો 5 ને 5 10 ને 2 12, 3 વડે ભગાશે. આ બિલકુલ ભગાશે. બરાબર. તો અહીંયા શું કરશું? 8 3 24, અહીંયા 5 3 15, 17 5 85 થશે. બરાબર. અહીંયા 17 એકા 17 આગળ. હવે શું કરીશું? 92 ના આવે પાડીશું. 4 2 8, અહીંયા 6 2 12, 2 વડે કેમ? 6 છે. બરાબર. 2 2 4, 3 2 6, 23 પોતે કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. ઓકે. ચલો હવે શું કરીશું? તો હવે આપણે 510 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17 કરીશું. અહીંયા શું કરીશું? 92 બરાબર 2 ગુણ્યા 23 કરીશું. બરાબર. ચલો હવે શું કરવાનું? હવે લસાઅ શોધવાનો છે સાહેબ. લસાઅ 510 અને 92 બરાબર 510 અને શું છે? 92 બરાબર શું થશે? તો જો અહીંયા આ 2 ની 2 ઘાત છે તો અહીંયા 2 ની 2 ઘાત ગુણ્યા 23 કરી દેવાનું. બરાબર. ચાલો હવે તમે કીધું હતું કે મોટી ઘાત લેવાની. હા મોટી ઘાત લેવાની છે. ચલો આ 2 છે, અહીંયા 2 ની 2 ઘાત છે તો કઈ ઘાત લઈશું? મોટી ઘાત. 2 ની 2 ઘાત ગુણ્યા 3 છે તો 3 લઈશું, અહીંયા 5, અહીંયા 17, અહીંયા 23, 2 2 શું થશે? 4, 4 3 શું થશે? 12, 12 5 શું થશે? 60. બરાબર. હવે 17 ગુણ્યા શું કરવાનું થશે તમારે? 60. હવે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એ શું કરશે? 17 છે 102, શું 102 અને અહીંયા આપણે 0 મૂકી દઈશું. 1020 આવે ગુણ્યા 23, અહીંયા 0, અહીંયા 0, અહીંયા 0, 2 2 4, 2 2 4, અહીંયા આવશે 0, 2 એકા 2. બરાબર. અહીંયા શું થશે? 0 3 2 6, અહીંયા આવશે 0 3 એકા 3, અહીંયા 0 6 4 3 2 એટલે કે 23,460 આવે મિત્રો. શું આવે? 23,460. તો અહીંયા લખી દઈએ આપણે 23,460. હવે શું કરવાનું છે તમને ખબર છે? ગુસા કરવાનો છે. બિલકુલ. શું કરવાનું છે મિત્રો? ગુસા. તો અહીંયા કરી દઈએ ગુસા 510 અને 92 બરાબર શું થશે? ગુસામાં શું કરવાનું? જે બંનેમાં હોય સરખું. બરાબર. કોમન. તો શું છે? અહીંયા 2 છે અને અહીંયા ભાઈ 2 ની 2 ઘાત છે. અહીંયા કેટલા છે? 2. પણ અહીંયા જો 1 જ છે, અહીંયા 2 છે તો આપણે 1 જ લેવાનું. શું લેવાનું? 1 જ લેવાનું. બરાબર. કેમ? આ બહુ અને હા. બરાબર. કારણ કે આમાં બીજું છે પણ આમાં નથી. ઓકે. ચલો તો અહીંયા શું કરીશું? ગુસા શું મળે આપણે? 2. હવે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? તો ગુસા ગુણ્યા લસા કરવાનું. શું કરવાનું છે? ગુસા ગુણ્યા લસા. તો અહીંયા કરી દઈએ ગુસા ગુણ્યા લસા બરાબર. ભાઈ ગુસા કેટલો મળે? 2. લસા કેટલો મળે ભાઈ? 23 23 23 23 તો અહીંયા કરી દઈએ 0 6 2 12, અહીંયા 1 4 2 8 1 9 3 2 6 2 2 4, 46,920. કેટલો આવ્યો? 46,920. હવે શું કરવાનું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીંયા કરી દઈએ ગુણાકાર.
શું થશે 510 અને 92. ચલો કરી લઈએ 510 અને 92. 510 અને 92. 0 0 9 5 9 45. અહીંયા શું થશે 0 2 5 2 10. 0 2. અહીંયા શું થશે 9 થશે. અહીંયા 6 થશે. અહીંયા 4. 46 920 આવ્યું. શું આવ્યું 46 920. તો બરાબર કહીને અહીંયા કરી દઈએ 46 920. ભાઈ બંને સેમ છે. સેમ છે હા સેમ છે. તો શું કરીશું તો લખી દેવાનું આમ ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. ચલો રેડી. તો આ દાખલો અહીંયા પૂર્ણ જાહેર થાય છે. બરાબર. હવે છેલ્લો દાખલો છે એ તમે તમારી જાતે પ્રયાસ કરો. આપણે એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકીશું. બરાબર. તો આજના સેશનમાં આટલે સુધી રાખીએ છીએ. ફરી મળીશું આવા જ કોઈક નવા સેશન સાથે. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ખૂબ ખૂબ ધ્યાન રાખો. જય હિન્દ જય ભારત.